આ મીઠાશનો મોહ છે, એ જ માણસને મારે છે સાહેબ. બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈને બીમાર થતા નથી જોયા. ફક્ત એ જ આળસુ નથી જે કંઈ નથી કરી શકતો, પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે પણ એ કરતો નથી. કોઈ પણ દુઃખ આપણને ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું નથી રહી જતું. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ વ્યર્થ છે. મૌન ઉત્તમ છે, પરંતુ નિર્ણય સમયે પણ જો મૌન રહેશો તો એ મૌન જ તમારો વિનાશ નોતરે છે. જ્યાં આપણો સ્વાર્થ સમાપ્ત થઈ જાય છે ને સાહેબ, ત્યાંથી જ આપણામાં માણસાઈની શરૂઆત થાય છે. કમાલ છે સાહેબ, શબ્દો જ માણસનું મૌન તોડે છે અને શબ્દો માણસને મૌન કરી દે છે. જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન, અને ભાન એટલે ક્યારે શું ન કરવું તેનું જ્ઞાન. કૃષ્ણએ ગીતામાં લખ્યું છે, મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો. માણસ ક્રોધને પ્રેમથી, પાપને પુણ્યથી, લોભને દાનથી અને અસત્યને સત્યથી જીતી શકે છે. માપસરનું બોલવું એટલે કેટલું બોલવું. સરસ જવાબ મળ્યો કે સાંભળનારની જેટલી સમજણ હોય એટલું. જે સંબંધ સાચવે છે એ ક્યારેય પૈસા નથી સાચવી શકતા, અને જે પૈસા પાછળ ભાગે છે તે સંબંધો નથી સાચવી શકતા. જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું જ પડશે સાહેબ. વિચારો ગમે એટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો. બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા છે, કોઈ ના માનતું હોય એમાં માનવું એનું નામ વિશ્વાસ. પરિસ્થિતિ એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમત એવી રાખજો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય. જીવનમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. અજાણતામાં થઈ જાય એ ભૂલ હોય છે, પણ જાણી જોઈને કરવામાં આવે તો એ ગુનો છે. ભૂલ તો બધાથી થાય છે સાહેબ, પણ જિંદગી બધાને એક મોકો જરૂર આપે છે જેમાં એ ભૂલને સુધારી પણ શકે છે. જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂરથી લેજો કે તમે એ બધાની ઉપર છો. સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા, કારણ કે અમુક સંબંધ નફો નથી આપતા, પરંતુ અમીર જરૂર બનાવી દે છે. પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ એનાથી એ ખરાબ છે પુણ્યનું અભિમાન.
પહેલાં 2 માણસ ઝઘડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, જ્યારે આ જમાનો એવો આવ્યો છે કે ત્રીજો વિડીયો ઉતારવા આવે છે. માણસના નહીં ઈશ્વરના આધારે રહેજો સાહેબ, કારણ કે ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે. મને કોઈ મતલબ નથી કે લોકો કેવા છે. જે લોકો મારી સાથે સારા રહેશે હું એની સાથે સારો જ રહીશ. ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરે છે. માળી રોજ છોડને પાણી આપે છે, પરંતુ ફળો માત્ર સિઝનમાં આવે છે. એમ ધીરજ રાખવી જરૂરી છે. સમય તેના પરિણામ જરૂર લાવે છે. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર બદલો. માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે. પકડી પકડીને લાવે છે એ પળોને જે ખૂબ તકલીફ આપે છે. વર્તમાનમાં આનંદિત રહેવાનો પ્રયત્ન કરો, કેમ કે ભવિષ્ય ખૂબ જ કપટી છે. તે ફક્ત આશ્વાસન આપે છે, ગેરંટી નહીં. સમય જતો રહેશે, ફરી પાછો નહીં આવે એવું માની લેવું અને એને ધ્યાનમાં રાખીને પોતાનો સમય સાચી જગ્યાએ ઉપયોગ કરવો. મિત્રો, દરરોજ નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.